આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે સદ્ગુરુ શ્રી સુખાનંદ સ્વામીના જીવન કવનનું ગાન કથા વાર્તાના સહયોગે સંપ્રદાયના ગ્રંથોમાંથી પ્રાપ્ત પ્રસંગોને આધારે ભાવથી સાંભળશું। સદ્ગુરુ સુખાનંદ સ્વામીનો જન્મ ઉજ્જૈન માં એક પવિત્ર દંપતી એવા નાગર બ્રાહ્મણને ઘેર થયો હતો। પોતે પૂર્વજન્મના યોગી અને ભગવાનને મળવા ઝંખતા એવા સાચા મુમુક્ષુ હોવાથી સદ્ગુરુની શોધ કરતા કરતા ગુજરાત તરફ સાધુઓના મંડળમાં આવ્યા। તેઓ શ્રીને ફરતા ફરતા સોરઠ દેશમાં ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામીનો ભેટો થયો અને તેમની પાસેથી સાધુ દીક્ષા લીધી ને રામાનંદ સ્વામીએ એમનું સુખાનંદ સ્વામી એવું નામ પાડ્યું અને લોએજ આશ્રમમાં રહેતા હતા। લોજની વાવે પ્રભુ શ્રી નીલકંઠ વર્ણીના સૌથી પ્રથમ એમને દર્શન થયા ત્યારે શ્રી પ્રભુ ધ્યાન મુદ્રામાં બેઠેલા વિશાળ તેજસ્વી ભાલ સુખ લકડી કાયા માથે ભૂરા કેશની જટા સાથે કમંડલું સત્શાસ્ત્રનો ગુટકો શાલિગ્રામ ભગવાન અને જળ સિંચવાની દોરી તેમજ સદાય નિસ્પૃહી રહેનારા એવા યુવાન વયના વર્ણીને જોઈને મનમાં કાનિક અચરજ થયું ને તેમને નામ ઠામ પૂછતા જ વર્ણી સાથે અપાર હેત થયું અને પોતે અતિ આગ્રહે કરીને વર્ણીને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી પાસે આશ્રમમાં લઈ જવા કહ્યું ત્યારે ત્યાગ મૂર્તિ ભગવાન શ્રી હરિએ ના પાડી કહ્યું કે અમો વસ્તીમાં જતા નથી અને જો તમારે અમને લઈ જવા હોય તો અમારા 5 પ્રશ્નોના ઉત્તર આપો। એટલે સ્વામી એ વર્ણીને યથાર્થ ઉત્તરો આપી આશ્રમમાં લઈ ગયા ને પછી સંતોના પવિત્ર આચરણ જોઈ શ્રી વર્ણીરાજ ત્યાં જ રોકાઈ ગયા। સમય જતા જ્યારે મુમુક્ષુઓને દિવ્ય સત્સંગની ઓળખાણ કરાવવા સહજાનંદી સંતોની ભગવી ફોજ સત્સંગમાં ગામો ગામ ફરતી હતી એ વખતે સુખાનંદ સ્વામી પણ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી અને 12 ભાયા ગુરુભાઈઓ સાથે એ સર્વે કાયમ શ્રી હરિવર્ણીની અનુવૃત્તિમાં જ રહેતા હતા। સુખાનંદ સ્વામી એ શ્રી હરિના પરિપૂર્ણ નિશ્ચયને પોતાના કીર્તનમાં પણ ભારોભાર વર્ણવ્યો છે। એક વખતે સુખાનંદ સ્વામીને નિજ વતન માંગ ઉજ્જૈન ગામે પોતાના માતા પિતાને શ્રી હરિના આશ્રિત કરી તેમનું કલ્યાણ કરવાની ઈચ્છા હોય ને તેથી તેમને ઉજ્જૈન જવાનો આગ્રહ હતો। શ્રી હરિએ તેમને કહ્યું કે સ્વામી તમારી આવરદા 1 વર્ષની છે માટે તમે અહીં જ સેવામાં રહો। પરંતુ પોતાની પ્રબળ ઈચ્છા હોવાથી સુખાનંદ સ્વામી સંવત 1869 માં જેતલપુરથી એકલા જ ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા રસ્તામાં એક ગામના ચોરામાં જય સ્વામિનારાયણ કહીને ખીટીને પોતાની ઝોળી લટકાવી ને તે જ ક્ષણે એ આખાએ ચોરામાં મહામંત્ર બોલતા જ ચોમેર તે છવાઈ ગયું। એ વખતે એ ગામના ચોરામાં ઉતારો કરીને રહેતા અન્ય 2 બીજા મુમુક્ષુ વૈરાગીઓ આ દ્રશ્ય જોઈ શ્રી હરિના આશ્રિત થવાની ઈચ્છા થઈ ને એમણે સમર્પિત થવાની અદગમ્ય ઈચ્છા જણાવી। તેથી સુખાનંદ સ્વામીએ તે વૈરાગીઓને દીક્ષા આપી એકનું નામ રામાનુજાનંદ પાડ્યું અને બીજા વૈરાગીનું નામ ગોપાળાનંદ નાના એવું પાડ્યું। પછી ત્યાંથી તેઓ ગ્વાલિયર દેશમાં જઈ ને પોતાના માતા પિતા તથા પોતાના 2 ભાઈ અને તેમના કુટુંબીઓને સત્સંગની વાતો કરી ને સહુને શ્રી હરિની ઓળખાણ કરાવીને સત્સંગના રંગે રંગી નાખ્યા। એ સમયે બંગાળ દેશનો એક કાયસ્થ કરોડપતિ હતો। તે ગોકુળ માંગ આવીને વૃંદાવન માંગ આરસનું શિખર બંધ મંદિર બનાવી ને શ્રી રાધા કૃષ્ણ દેવની પ્રતિમા પધરાવી અને પોતે સહુ આગંતુક બ્રાહ્મણોને જમાડી દાન આપતા। તે વણિક સાધુ અભ્યાગતને કાયમ પકવાન જમાડતા ને પોતે નિત્ય લુખું અન્ન જમતા।
ભવાટવી માંગ ભટકતા સાચા મુમુક્ષુ હોવાથી તેઓને એક સમયે પ્રગટ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરતા એવા સદ્ગુરુ સુખાનંદ સ્વામી મળ્યા। સુખાનંદ સ્વામી એ એક મહિનો મથુરા માંગ ત્યાં જ રોકાઈને એ કાયસ્થને પ્રગટ પ્રભુની કથા વાર્તા કરી। તેથી સત્સંગની વાત સાંભળીને તેમને શ્રી સ્વામિનારાયણ ભગવાન એ પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે તેવી પ્રતીતિ થઈ। તેથી જ્યારે સ્વામી ત્યાંથી ચાલ્યા ત્યારે કાયસ્થે એક પત્ર લખ્યો ને સદ્ગુરુ સુખાનંદ સ્વામીને આપ્યો અને સાથે મથુરાના પેંડા તથા અત્તરની શીશી આપીને કહ્યું કે આ પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રભુને તમે હાથો હાથ આપજો। સુખાનંદ સ્વામી ગ્વાલિયર પહોંચ્યા ને ત્યાં રસ્તામાં તેમનો દેહ છૂટી ગયો ને પોતે અક્ષરધામ સીધાવ્યા। એ વખતે સુખાનંદ સ્વામીના બેઉ શિષ્ય સંતો હતા, તેઓ સાથે હતા। તે મહારાજના દર્શન કરવા વિચરણ કરતા કરતા લોયા આવ્યા। શ્રી હરિએ તેમને સર્વે સમાચાર પૂછ્યા ત્યારે તેમણે સ્વામીના અક્ષરધામ ગમનના સમાચાર દીધા અને એ વખતે એ કાયસ્થ શેઠનો પત્ર પણ શ્રી હરિને આપ્યો। પત્ર વાંચીને શ્રીજી મહારાજ કહે, જુઓ, એ કાયસ્થ શેઠ કે જેને સત્સંગ માંગ ભાવ હતો તે શેઠ તો હવે મૃત્યુ પામ્યા છે। સુખાનંદ સ્વામીના યોગથી સત્સંગ થયો, તેથી તેઓ સત્સંગીને ઘેર પુનઃ જન્મ લેશે। તેઓને અમારી ઓળખાણ થશે અને અક્ષરધામના અધિકારી થશે। આમ સ્વમુખે આશીર્વાદ દીધા અને એ સમયે બેઉ સંતોએ અત્તરની શીશી આપવી તો ભૂલી ગયા હતા। ત્યારે શ્રી હરિએ પેલા શેઠના શુભ સંકલ્પને ગ્રહણ કરવા સારું સામેથી જ અત્તરની શીશી માંગી। સંતોએ આપતા પોતે જાતે જ એ અત્તરથી રમૂજ કરતા થકા સર્વે સંતોના નાકે ચાંદલા કર્યા। શ્રી હરિએ રાજી થઈને સહુને અત્તર ચર્ચ્યું। આમ સુખાનંદ સ્વામી એ જીવનભર પ્રગટ પરમાત્મા શ્રી હરિની પ્રતીતિ કરાવવા પરિભ્રમણ કરીને પોતાના જીવનને સત્સંગ સેવા યજ્ઞમાં આહુતિ આપી। અત્રે પ્રસ્તુત સત્સંગ કથા નંદ સંતોના જીવન કવન માંથી વાંચી અહીં રજૂ કરેલ છે। જય શ્રી સ્વામિનારાયણ।